આજ રોજ 18 ફેબ્રુઆરી આજે શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મ જયંતિ છે, તો આજે આપણે એમના વિશે વાત કરીએ. સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રના ગુરુ દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે કે દર્શન થઈ શકે છે. આમ ઈશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પૂજારી હતા. સાધનાના ફળ સ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઈ ભિન્નતા નથી. ધર્મ એ ઈશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે. રામકૃષ્ણ પરમહંસનો જન્મ 18 ફેબ્રુઆરી 1836ના રોજ બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળ સહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દે તેવા સ્મિત જોઈ કોઈ પણ વ્યક્તિ સંમોહિત થઈ જતી હતી. શ્રી રામકૃષ્ણજી ઇસ્લામ તેમજ ખ્રિસ્તી ધર્મ સહ વિવિધ ધર્મનો અભ્યાસ કરી સર્વ માર્ગ એક જ ઈશ્વર તરફ દોરી જાય છે એમ કહેતા. એમનું સૂત્ર યત્ર જીવ તત્ર શિવ, અર્થાત જ્યાં જીવન ત્યાં શંકર ભગવાન તણુ અધિષ્ઠાન, અને જીવે દયા નહીં શિવ જ્ઞાને જીવ સેવા, એટલે કે જીવ દયા નહીં પણ શિવ જ્ઞાને જીવ સેવા. તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો. શ્રીમ નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ શ્રી શ્રી રામકૃષ્ણ કથામૃત ગ્રંથમાં પરમહંસજીના આ ધર્મ વિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રી રામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મ ગ્રંથ છે. રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ 16, 1886ના દિને છોડીને 50 વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા.